નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સંસ્કારોથી મોટી કોઈ વસિયત નથી અને પ્રામાણિકતાથી મોટો કોઈ વારસો નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો તારીખ છે આજે 26 નવેમ્બર 2024, 26/11/24. આજની તિથિ કારતક મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે 11 છે. આજે છે કારતક વદ 11. નક્ષત્ર હસ્ત છે, યોગ પ્રીતિ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે કન્યા રાશિ કે જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ છે. આજે છે 11, આજે છે એકાદશી. ભગવાન વિષ્ણુની ઉપાસના માટે, અનુગ્રહ પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ આ તિથિ ગણાતી હોય છે. આજે ભગવાન વિષ્ણુ કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર થયા છે તેની વિશેષ ઉપાસના કરવી જોઈએ. ખાસ કરીને 11 ઉપવાસનું મહત્વ છે, પણ ઉપવાસ કરતાં ઉપાસનાનું વિશેષ મહત્વ છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ કે કોઈ અવતારના જપ કરવા જોઈએ. નમો ભગવતે વાસુદેવાય છે, રામ છે, કૃષ્ણ છે, તેની ઉપાસના જેટલી વધારે થાય તે વધારે સારું છે. આજે બુધ ગ્રહ છે તે ચાલ બદલી રહ્યા છે, તે વક્રી થઈ રહ્યા છે. સવારે 8:11 બુધ વક્રી થશે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ તત્વો બાબતે, અને તેમાં આજે આપણે વાત કરીશું જળ તત્વની. પંચતત્વો જે છે તેનાથી શરીર બને છે, પંચતત્વથી સમગ્ર બ્રહ્માંડ બની છે. માટે જ કહેવાય છે પિંડે સો બ્રહ્માંડે. એટલે જે સમગ્ર જગત જેનાથી બની છે તેનાથી જ આ શરીર બનેલું છે. અને આપણે જેના પર રહીએ છીએ પૃથ્વી, તેના પર જળ તત્વની જો વાત કરવામાં આવે તો લગભગ 70%થી વધારે જળ તત્વ છે. જમીન કરતાં જળ તત્વનું પ્રમાણ વધારે છે. આ જ વસ્તુ છે તે આપણા શરીરમાં પણ છે કે મનુષ્યના શરીરમાં પણ 70%થી વધારે જળ તત્વ છે. જળ છે. જળ તત્વનો પ્રભાવ એ ખૂબ જ અગત્યનો છે. માટે વાસ્તુશાસ્ત્રમાં તત્વોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જે ઘરમાં જળ તત્વ, જે મકાનમાં જળ તત્વ હોય એ જો બેલેન્સ હોય તો ખૂબ સારા પરિણામ આપે છે. પ્રગતિ થાય છે, ધન પ્રાપ્તિ થાય છે. જળ એ જીવન કહેવાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે એને અમૃત સમાન પદવી આપવામાં આવી છે. જળ અનેક સ્વરૂપે એ વિદ્યમાન જોવા મળે છે. ક્યાંક તળાવ હોય છે, ક્યાંક ઝરણા હોય છે, ક્યાંક નાળા હોય છે, નદી સ્વરૂપે અને મહાસાગર સ્વરૂપે. આમ જળ તત્વનું વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. આપણી સાથે દર્શક મિત્ર બ્રિજેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ 26/9/1975 છે. જન્મ સમય શું છે? ને સમય રાત્રે 1:35 છે. જી. હવે મારો પ્રશ્ન એ છે કે મારા કામકાજ મળતું નથી, અને મળે તો શું છે નક્કી કર્યું હોય પણ છે કે આગળ ખોલ્યું આવે મોઢામાં પછી જતો રહે, અને મારું શરીર ડૂબવું પાછું પડતું જાય છે. શરીરમાં આમ કંઈ ખમતું નથી. જી. બ્રિજેશભાઈ, આપનું જન્મ સ્થળ શું છે? અમદાવાદ. જી. જી. સારું, આપણે જે વિગત આપી છે અનુસાર આપણે જોઈએ કુંડળી જે આવી રહી છે તે મિથુન લગ્નની કુંડળી આવી છે. રાશિ જે છે તે વૃષભ રાશિ આવી રહી છે. ચંદ્ર અને મંગળ સાથે છે, માટે થોડોક ઉતાવળીયો સ્વભાવ હોય, ઉગ્ર સ્વભાવ હોય, ઉત્સાહી પણ હો, તમે લોકોને મદદ કરવા માટે પણ તૈયાર હો. પણ અહીંયા ગુરુ મહારાજ જે છે તે કર્મસ્થાનમાં વક્રી થયેલા છે, એટલે એ બાબતે તમારે થોડુંક પરિણામ અત્યારે મધ્યમ મળી રહ્યું છે. ખાસ કરીને તમારે અત્યારે જે સુધારો જોઈતો હોય
તો પહેલી વસ્તુને એ ધ્યાન રાખવાનું છે કે થોડોક સમય હજી રાહ જોજો, બરાબર છે. હજી સમજો કે 5-6 મહિના જેવો સમય છે કે થોડોક હજી મહેનત કરવાનો છે, ત્યારબાદ અનુકૂળતાની વૃદ્ધિ થશે. બીજું, ગુરુગ્રહના જપ કરો, ગુરુગ્રહના દાન કરો, અનુષ્ઠાન કરો, દત્ત બાવલીનો પાઠ કરો. આટલું તમે નિયમિત કરશો તો આપના જીવનમાં પ્રગતિ થઈ શકશે. જી. પ્રકાશભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રકાશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર. પહેલા તો હેપી ન્યુ યર. નમસ્કાર ભાઈ. હા, જન્મ તારીખ જણાવો પ્રકાશભાઈ. 9/7/1958. જન્મ સમય શું છે? 9/7/1958. જન્મ સ્થળ ધંધુકા, સવારે 6 વાગે. જી, પ્રશ્ન જણાવો આપનો. મારું જીવન હવે કેવું રહે છે? હું સેવા ક્રિયા પ્રવૃત્તિ કરી રહ્યો છું. જી, જી, ખૂબ સરસ. સવારે 6 વાગે. હાજી, ચાલો જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર એમની જે કુંડળી જે આવી રહી છે, મિથુન લગ્નની કુંડળી આવી રહી છે અને લગ્નમાં સૂર્ય છે એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય, તેજસ્વી હોય, થોડા સન્માનનીય ગૌરવ રાખવાના ટેવવાળા હોય. ક્યારેક ખોટું પણ લાગી જાય, અપમાન ઓછું સહન થાય, ક્યારેક જે વ્યક્તિ છે એને મોઢા પર કહી પણ દો એવું પણ થઈ શકે. ચંદ્ર અને મંગળનો ખૂબ સરસ મજાનો લક્ષ્મી યોગ છે એટલે મા લક્ષ્મીની કૃપા જીવનમાં રહી હશે અને તમે વહીવટ પણ ખૂબ સારો કરી શકતા હશો. પંચમ સ્થાનમાં રાહુ છે તે પિતૃદોષ બતાવે છે, એટલે કે સંતાન બાબતે અથવા પરિવારમાં કોઈ તકલીફ કે અકારણે અથવા અસમયે કોઈ દુઃખદ ઘટના બની હોય એવું બની શકે છે. અત્યારે હાલ જોવા જઈએ તમારી રાહુ મહારાજની દશા ચાલી રહી છે. રાહુ મહારાજ પંચમ સ્થાનમાં છે એટલે તમે સેવાકીય કાર્ય ઉત્તમ રીતે કરી શકશો, પણ બને તેટલું સ્પષ્ટ રહેવા પ્રયત્ન કરજો, એ તમારા માટે ખૂબ જરૂરી છે. શનિ મહારાજની સ્થિતિ પણ સારી છે. હજી તો એમ કહેવાય કે આવતા વર્ષોમાં તમે સારા પ્રયત્નો અને સારા કાર્યો કરી શકશો. ખાસ કરીને 2 વસ્તુ આપ કરી શકો જીવનમાં આગળ વધવું હોય તો. પહેલું કે શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો, નિયમિત શિવજીને દૂધ જળ ચડાવો, પીપળાની પ્રદક્ષિણા કરો, એ આપના માટે ઉત્તમ ફળદાયી રહેશે. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. સુરેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/8/2017. 14/8/2017. જન્મ સમય શું છે? જન્મ સમય 6 અને 7 ની વચ્ચે સાંજે. જન્મ સ્થળ જણાવો. મહેસાણા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારા બાબાનો છે, એને અભ્યાસમાં કેવું રહેશે આગળ શિક્ષણ જગતમાં? જી, અત્યારે શેમાં ભણે છે ભાઈ અને કેવો અભ્યાસ છે? અત્યારે પહેલા ધોરણમાં ભણે છે. સારું. બહુ સરસ પણ છે પ્રશ્ન, કારણ કે હંમેશા માતા પિતા વાલીઓએ પોતાના જે સંતાન જે છે, બાળકો છે, તેના અભ્યાસ માટે પહેલેથી જાગૃત રહેવું જરૂરી છે. એને સારું ભણાવો, સારી જગ્યાએ એડમિશન અપાવો, બધી સરસ રીતે ભણવાની વ્યવસ્થા કરો, એ પ્રાથમિક જરૂરિયાત છે જ. પણ સાથે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે જન્મકુંડળીના ગ્રહો જે છે તે પ્રમાણે જો માર્ગદર્શન કરવામાં આવે અને પ્રતિકૂળતાનું નિવારણ કરવામાં આવે તો તે ઉત્તમ રહેતું હોય છે. મકર લગ્નની કુંડળી આવી રહી છે. રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે, ભરણી નક્ષત્ર છે. કર્મસ્થાનનો અધિપતિ શુક્ર જે છે તે 6થા સ્થાનમાં છે એટલે મહેનત કરવી પડશે. આવા વ્યક્તિઓ જે છે તે સરળતાથી પ્રગતિ થવાની શક્યતા ઓછી છે. હા, સારી વાત એ છે કે ભવિષ્ય સારું છે. અભ્યાસ બાબતે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરે ત્યાં સુધીની કારકિર્દી દેખાઈ રહી છે. આ કુંડળી પ્રમાણે જે બળ છે તે પ્રમાણે 2 વસ્તુ ખાસ કરે કે એના માટે જ્યારે સમયની અનુકૂળતા હોય ત્યારે રુદ્રી કરાવતા રહેજો. 8મા સ્થાનમાં રાહુ છે એટલે ક્યારેક કોઈ તકલીફ આપી દે અથવા અચાનક કોઈ અટકાવ આપી દે તેવું બની શકે છે. ને ખબર ના પડે એવી કોઈ પીડા પણ આપી શકે. માટે નિયમિત રીતે રુદ્રી કરાવતા રહેજો તેના માટે મહાદેવના મંદિરમાં. અને જો અનુકૂળતા હોય, આપણી પાસે જો પૈસાની ક્ષમતા હોય તો એની જન્મતિથિ જ્યારે આવતી, તિથિની વાત કરું છું ભાઈ, તારીખની, તો તે સમયે લઘુરુદ્ર કરાવો તમારા ઘરમાં અભિષેકાત્મક. યોગ્ય વિદ્વાનનું માર્ગદર્શન લેજો, જ્યોતિષ બ્રાહ્મણનું લઈને, અને એ પ્રમાણે કરાવશો તો એના માટે ઉત્તમ રહેશે. કલાબેન આપણી સાથે જોડાયા છે. કલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 5/12/1960. જન્મ સમય શું છે?
4 તારીખે રાત્રે 1 વાગે. જન્મસ્થળ 5 જણાવો. તારીખ. સુરત. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન કે મારે 2 દીકરા છે પણ લગ્ન કરવાની ના પાડે તો મારા નસીબમાં પુત્ર વધુનું સુખ છે કે નહીં? જે આપે પ્રશ્ન કર્યો છે એ બરોબર છે, પણ આપણે આપણા દીકરાઓની કુંડળી છે તે બતાવવી જોઈએ, કારણ કે દીકરાઓની કુંડળી પરથી વધારે સચોટ કરી શકાય. આપના માટે જો વાત કરવામાં આવે તો કુંડળી જે છે તે સિંહ લગ્નની કુંડળી આવે છે. રાશિ જે આપની બનેલી છે મિથુન રાશિ છે. મિથુન રાશિ માટે ઘરમાં શુભ માંગલિક કાર્યોનો યોગ હજી થોડીક વાર છે. 4-6 મહિના પછી એક સારો યોગ લગભગ વર્ષ 1.5 વર્ષનો આવી રહ્યો છે, બરાબર છે. તે સમયે શક્યતા દેખાઈ રહી છે. કુટુંબ સ્થાનનો અધિપતિ એ બુધ છે, એટલે જેટલું ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસના કરશો, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ આપ રોજ કરો અને પ્રાર્થના કરો, બરાબર છે. જો આજે જ એકાદશી છે સરસ મજાની, આજથી જ બને એટલા પાઠ કરો, 1 કરો, 3 કરો, 5 કરો, બરાબર છે. અને 2 વસ્તુ ખાસ કરાવો. પહેલી વસ્તુ કે પીપળાને જળ ચડાવો. આપ બને તેટલું નિયમિત થાય તો વધારે સારું. જળ ચડાવો અને પ્રાર્થના કરો. સંતાન બાબતે તકલીફ હોય, કુટુંબ બાબતે તકલીફ હોય તો પીપળામાં ભગવાને પોતે કહ્યું છે ગીતામાં કે વૃક્ષોમાં અશ્વત્થ હું છું. અશ્વત્થ એ પીપળાનું સંસ્કૃત નામ છે. તો પીપળાને પ્રદક્ષિણા કરવાથી ઘણો બધો ફેર પડે છે. તમારી શારીરિક અનુકૂળતા પ્રમાણે કરી શકો. જળ ચડાવો, ત્યાં પ્રાર્થના કરો. અને ઘરમાં ખાસ કરીને તમારું જે ઘર છે પૂર્વ દિશા છે તેમાં કોઈ વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, કારણ કે આવા કેસમાં મેં જોયું છે કે પૂર્વ દિશા અને નૈઋત્ય દિશામાં વાસ્તુ દોષ હોય છે તો કુટુંબની આવૃદ્ધિમાં પ્રતિકૂળતા જોવા મળે છે. તો કોઈ નિષ્ણાતને બતાવી અને વાસ્તુ દોષનું નિવારણ કરાવો અને પૂર્વ દિશા અને નૈઋત્ય દિશાની ઉર્જા છે તેમાં વૃદ્ધિ કરાવો, તો આ પણ એક સચોટ ઉપાય છે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે સેવા કર્મીઓને સફળતા છે, એટલે કે જે વ્યક્તિ નોકરી કરે છે, સેવાનું કોઈ કાર્ય કરે છે, કન્સલ્ટિંગ, દલાલી, બ્રોકરેજનું કામ કરે છે, તેવા વ્યક્તિ માટે દિવસ સારો છે. આર્થિક પ્રાપ્તિની કોઈ આશા હશે તો આજે ફળવાની છે, એટલે એ બાબતે કાર્ય કરી લેજો. અને કોઈ શુભ પ્રસંગ, માંગલિક પ્રસંગ કે પરિવારના પ્રસંગોનું આયોજન થાય અથવા તેમાં ભાગ લેવાનું બની શકે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપણા માટે આજે લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે, એટલે કોઈને કંઈક તમારા અનુકૂળતા છે અભિવ્યક્તિ કરવી તો કરી લેજો. વિદ્યાર્થીઓ માટે આજે કોઈ નિર્ણય લેવાનો હોય, તેમના કોઈ એડમિશન માટે, ફોર્મ ભરવા માટે કે કોઈ અભ્યાસ માટેનો, તો દિવસ સારો છે. આજે વૃષભ રાશિના વ્યક્તિઓને કોઈને કોઈ રીતે માનસિક પ્રસન્નતા અનુભવાશે. હવે વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, છ અને ગ. આજે આર્થિક અસંતુલન જણાશે, માટે એ બાબત થોડા સાવચેત રહેજો. લેણદારની બાબત હોય તો થોડું વેઇટ એન્ડ વોચ કરજો. હા, આજે કોઈ પ્રકારે માનસિક ચિંતા, તણાવ રહે તેવું પણ બને, અને તેની અસર તબિયત પર ના પડે તેનું ધ્યાન રાખજો, નહીં તો પછી તમારે પ્રતિકૂળતા લાંબી થઈ શકે તેમ છે. જી તો હર્ષિતભાઈ, આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, હવે આપણે આગળ બધી વાત કરીએ કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ જેના નામાક્ષર છે ડ અને હ. આજે મનની મુરાદ બર આવે, એટલે કે તમારા જે ગોલ હોય, ધ્યેય હોય, જે પ્રોજેક્ટ માટે કામ કરતા હોય તેમાં ખૂબ સારી પ્રગતિ થાય, પૂર્ણ થઈ શકે તેવું બની શકે છે. ખાસ તો બીજું કે આજે આપણા પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે. તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક છે, એટલે આજે અગત્યના કાર્યો, જે કાર્યો અગત્યના હોય તેને પ્રાયોરિટી પર લઈ પ્લાનિંગથી આજે આગળ વધશો તો દિવસ તમને સફળતા આપવા જઈ રહ્યો છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે, કોઈ નવી ચર્ચા થાય, ઓફર થાય, કોઈ મીટિંગ થાય, આવું બની શકે. અને જો એવા યોગો સર્જાય તો ચોક્કસ સર્જાય તો આ તકને ઝડપી લેજો. હા, કાર્યમાં કોઈને કોઈ રીતે વિલંબ જણાય તેવું લાગે છે, માટે થોડુંક એક્સ્ટ્રા ટાઈમનું આયોજન કરવું જરૂરી છે, નહીં તો પછી પ્રતિકૂળતા વધી હોય તેવો અહેસાસ આજે થઈ શકશે. હવે વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે કોઈ નવી યોજનાઓ ફળે તેવું બની શકે એવું છે.
હકારાત્મક ઉર્જાનો તમને અહેસાસ થશે. આજે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, વિલ પાવરમાં વૃદ્ધિ જણાશે અને મિત્રોની પણ આજે મદદ મળવા જઈ રહી છે. જી દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે લલિતાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 9/11/65 જન્મ સમય શું છે? રાત્રે 1:30 વાગે અને સવારમાં દેવ દિવાળી થતી હતી અને જન્મસ્થળ માંડલ. પ્રશ્ન જણાવો આપનો. મારી તબિયત નથી સારી રહેતી અને ગુપ્ત શત્રુઓ બહુ કોઈનું નામ ના લઈએ તો તે. જી હા, સારું. આપ શું કરો છો બેન? બસ ઘરનું કામ જ. અચ્છા, ઘરે જ છો, હાઉસવાઈફ છો. સારું. એ પરાણે કરીએ છીએ. ઓકે. હા, આજકાલ જો કે એવું બની રહ્યું છે, તમે તો શું ઉંમરવાળા ને યંગ લોકોને પણ એવું થઈ ગયું છે, ઘરના કામ બધા પરાણે જ કરતા હોય છે. સમય બદલાયો છે, સમય પ્રમાણે બધા બદલાવવું પડે, ઉર્જા બદલાઈ રહી છે, બરોબર છે. એટલે પહેલી વસ્તુ એ છે કે બેન, તમે પોતે નક્કી કરો કે તમારે સારા થવું છે, બરોબર છે. સારી વસ્તુને તમે એટ્રેક્ટ કરશો. જો એક વસ્તુ છે, દુનિયાનો નિયમ છે કે જેવા વિચાર કરશો ને એવું તમને પ્રાપ્ત થશે. હા, એટલું ખરું કે ભાઈ તકલીફ હોય અને કર્મો હોય તો ગમે તેવા વિચાર કરશો, તકલીફ તો આવવાની છે જ. પણ હા, એમાં બે વસ્તુ થઈ શકે છે જ્યોતિષના માર્ગદર્શનથી. તકલીફ છે તેમાં ઘટાડો થઈ શકે, મિનિમાઇઝ થાય. બીજું, તમારી સમજણ વધે તો પણ તમારા માટે સારી વસ્તુ છે. ઘણીવાર હું કહું છું બધાને, ઘણા બધાને કહું છું અને આ તમને પણ કહું છું, આજે જે સાંભળે છે બધાને કહું છું કે જ્યારે જીવનમાં દુઃખના પ્રસંગ આવે, તકલીફ આવે ને, કોઈ પીડા થાય તો કંઈક ખોટું થાય તો થઈ જવા દેવાનું અને ખુશ થવાનું કે જીવનનું એક એકાઉન્ટ ક્લિયર થયું. તમારા કર્મોનું કોઈ ડેબિટ એકાઉન્ટ હતું, બરોબર છે, એ માંગતું હતું, પૂરું થયું એટલે સારું થયું. ભાઈ તમારું ડેબિટ ઘટતું જાય છે, પછી ક્રેડિટ વધતી જશે. પણ જો તમે અત્યારે વર્તમાન કાળમાં સારા કર્મો કરશો તો. કુંડલી પર નજર નાખીશું. તમારી સિંહ લગ્નની કુંડલી આવી રહી છે. રાશિ જે છે તમારી મેષ રાશિ આવી છે. સુખ સ્થાનમાં કેતુ છે એટલે ચોક્કસ સુખનો અભાવ રહેવાનો, ઉતાર ચઢાવ રહેવાનો. ક્યારેક સુખ મળે ખરું. તમારી વાત સાચી છે, અંગત શત્રુઓ નડી શકે તમને કુંડલી પ્રમાણે જોવા જઈએ તો, કારણ કે મંગળની રાશિમાં કેતુ હોવાથી ક્યારેક અચાનક તકલીફો જોવા મળી શકે તેવું છે. અત્યારે હાલ ગુરુ મહારાજ દશા ચાલે છે. ગુરુ મહારાજની દશા તે સારી છે, 3જા સ્થાનમાં છે, પણ વક્રી થયેલા છે. એટલે બે વસ્તુ આપ ખાસ કરી શકો છો જીવનમાં સુખ સફળતા માટે. પહેલી વસ્તુ કે તમે ગણપતિ દાદાની ઉપાસના કરો, બને તેટલી વધારે. એમાં ખાસ સંકટનાશન ગણેશ સ્તોત્ર જે છે તેના બધેના પાઠ કરો. બીજું કે કોઈ મંદિરમાં ધજા ચડાવો તમારા નામથી. મંગળવારના દિવસે લાલ રંગની ધજા ચડાવો. કોઈ હનુમાનજીનું મંદિર હોય, ગણપતિનું મંદિર હોય કે માતાજીનું મંદિર હોય, જ્યાં યોગ્ય લાગે ત્યાં ચડાવી દેજો, બરોબર છે. અને મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો નિયમિત રીતે. અને સૌથી અગત્યનો ઉપાય કહું છું, તમારા ઘરમાં ગુગળનો ધૂપ કરો. પણ ગુગળ એટલે સાચો ગુગળ, ડુપ્લિકેટ ગુગળ નહીં. અત્યારે બધી અગરબત્તીઓ આવે છે, એમાં મજા નથી હોતી. એટલે બને તો કોઈક સારી જગ્યાએથી લો, અથવા તો પછી ગુગળ પ્રગટાવીને ઘરમાં ધૂપ કરો, ફેરવો રોજ સાંજના સમયે. અને સાંજના સમયે મોટેથી બોલીને દત્ત બાવળીનો પાઠ કરો. દરરોજ કરો, આપ કરો, કુટુંબના બધા કરો. જો આ ચાલુ કરશો તો તમને અનુકૂળતા વધી શકશે. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, રાશિ ભવિષ્યમાં આગળ વધીએ. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. થોડુંક કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપજો. ઉતાવળે કોઈ નિર્ણય લેવા જતાં સાવચેત રહેવાનો પ્રયત્ન કરજો. હા, આજે કાર્ય બોજો વધવાનો છે, માટે કાર્યનું પ્રોપર પ્લાનિંગ કરશો તો જ સંપન્નતા થશે, નહીં તો ક્યાંક અટકી પડાશે. ખર્ચના પણ પ્રસંગો રહેવાના છે, માટે તમારે જરૂર હોય તે પ્રમાણે પ્લાનિંગ કરીને ખર્ચા કરી લેજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે પોઝિટિવિટી રાખશો એટલું સારું છે. જેટલા આશાસ્પદ રહેશો એટલું ભવિષ્ય તમારું સુધરવાનું છે. કોઈ પ્રકારે આજે નાણાકીય આયોજન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે કે નવી તકો મેળવવા માટેનું થઈ શકે. આજે યાત્રાની શક્યતા પણ છે, અને જે યાત્રાનું પ્લાનિંગ થાય તો કરી લેજો. યાત્રા ફળદાયી રહેશે. હવે વાત કરીએ ધનુ રાશિ. ભાઈ, ધનુ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. આજે સંજોગો ધીમે ધીમે અનુકૂળતાવાળા થવાના છે, માટે થોડું ધીરજ રાખજો, સંયમ રાખજો. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકી શકવાની સંભાવના છે. અને હા, અગત્યનું કોઈ કામ હાથ પર લીધું હશે તો થઈ શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે મનોસ્થિતિ સમતોલ રાખજો, એટલે બેલેન્સ થિંકિંગ રાખજો.
તો અને નિર્ણય કરશો તો લાભ થવાનો છે. દિવસ તમને દરમિયાન આજે લાભ, સફળતા અને પ્રગતિ આપવા જઈ રહ્યો છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કોઈને કોઈ રીતે આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવું બની શકે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે, પ્રતિકૂળતા હશે તો એનો ઉકેલનો હલ મળે તેવું બની શકે એમ છે. પ્રવાસ અને મુલાકાતમાં પણ આજે લાભ થઈ શકે તેમ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે કોઈ આશાસ્પદ તક સર્જાય તેવું બની શકે, એટલે તક મળે તો આજે સ્વીકારી લેજો અને તેના પર કામ કરવાનું ચાલુ કરી દેજો. નાણાં ભીડ ચાલતી હશે તેનો આજે કોઈ ઉકેલ મળી શકે, કોઈ સહાય થાય તેવું બને. અને સારી વાત આજે એ છે કે સ્વજનનો સહકાર મળવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ભગવાન નારાયણને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.